નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી શહેરમાં ઢોલ નગારા અને આતિશબાજી સાથે ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતની ઉજવણી કરી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું અને શાનદાર વિજય મેળવ્યો। વર્લ્ડ ચેમ્પિયન બન્યું ભારત। છોટાઉદેપુર જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। બોડેલી શહેરના 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્રિત થઈ ગયા, આતિશબાજી કરી અને ભારતની જીતને વધાવી લીધી। યુવાઓએ હાથમાં તિરંગો લહેરાવ્યો, ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવ્યા, ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા અને દેશભક્તિ સાથે જીતનો આ જશ્ન મનાવ્યો। અહીં શ્રીજી મોબાઈલ શોપ પાસે છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના થકી લોકો લાઈવ મેચ નિહાળી શકે। તમામ ખેલાડીઓ દ્વારા જે ચોક્કા અને છગ્ગા મારવામાં આવી રહ્યા હતા, ત્યારે પણ ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન પણ જે પ્રમાણે ભારતીય ક્રિકેટર્સ, ભારતીય બોલરો દ્વારા જે બોલિંગ કરવામાં આવ્યું છે, તેણે પણ સૌનું દિલ જીતી લીધું અને આ તમામનો જશ્ન બોડેલી ખાતે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા મનાવવામાં આવ્યો છે। આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાઈ। એમાં ભારતનો ખૂબ જ જ્વલંત વિજય થયો અને એની ખુશીની અંદર આજે બોડેલી નગરની અંદર ક્રિકેટના રસિકો, નાગરિકો, સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકો ભેગા થઈને આ વિજયી ઉત્સવને ખૂબ માન્યો છે અને સૌ જે ક્રિકેટના ખેલાડીઓ છે એ બધાનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર પણ છે। આજની જે મેચ છે એ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા LED સ્ક્રીન લગાવીને સૌ ક્રિકેટ રસિકોને આ મેચ નિહાળવા માટેની તક ઊભી કરી છે અને સૌ સાથે મળી આજે ખૂબ આનંદ અને ઉત્સાહ આ વિજયનો અમે મનાવ્યો છે।